ચોખ્ખા ઘીમાં આવે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે અમે ગારિયાધારની અંદર નવાગામ રોડ ઉપર પતંગ માર્કેટમાં આવ્યા છીએ. તો જોઈએ કે પતંગ માર્કેટની અંદર આજે લોકો શું શું ખરીદી રહ્યા છે, કેવા પ્રકારના પતંગ ખરીદે છે, કેવા પ્રકારના રેલ ખરીદે છે, અને નવાગામ રોડ ઉપર બીજી અન્ય પણ વસ્તુઓ આજે વેચાતી હોય છે. તો તે પણ શું શું ખરીદે છે તે પણ જાણીએ. તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને નવાગામ રોડની માર્કેટ વિશે માહિતી મળે. મિત્રો, નવાગામ રોડ ઉપર શંકરગીરી ફરસાણની દુકાન આવેલી છે, જ્યાં કાલે ઉત્તરાયણના દિવસે સ્પેશિયલ રજવાડી માટલા ઊંધિયું અને ગુલાબજાંબુ તાજા મળશે. આનું ઊંચા ઓલો હાકરનો 400 રૂપિયા જોવા જો તો. આ ઓલો હાકો પાંડાનું 450. આ આરડીએક્સનું 400 રૂપિયા. આરડીએક્સ પાઈ નાખી બાપુ આપણે. પતંગો લઈ જાઓ, આનંદ કરો, આનંદ માતો તહેવારનો. બોલો પતંગો લઈ જાઓ, આનંદ માતો તહેવારનો, જીવનનો. પશુ પક્ષીનું ધ્યાન રાખજો. કોઈ પક્ષીને આવે ને તો ભૂલકું રહીને એની શણ નાખી દેજો પક્ષીને.
એને 350 આખી લાઈન ના 350 ઓલા કાકાના અને એના 400 હાલો કયું પાવું છે આ ભાઈ ગણો ભાઈ હા વાંધો નહીં હાલો ક્યાંથી આવ્યા છો લુવારાથી કેટલા પતંગ ખરીદ્યા તમે 50 થઈ રહ્યા 50 લેવાની છે હે હજી લેવાનું છે ત્યારે ચાઇનાના દોરા વાપરવાથી માણસને તો નુકસાન થાય છે પક્ષીને નુકસાન થાય છે પછી આમાં ઘણા હમણાં થોડાક દિવસ પહેલા જીણાભાઈ માંગુકિયા કરીને છે એ વાડીએ જતા હતા ચાઇનાનો દોરો એના ગળામાં આવ્યો ગળે હાથ મૂકતા ગાડીમાં લીવર દેવાઈ ગયું તે પાળે ગાડી ચડી ગઈ તો પગ એનો તૂટી ગયો પ્લેટ આવી છે એટલે આ બહુ નુકસાનકારી વસ્તુ છે છોકરાને મનોરંજન છે એમાં નાની પણ આનાથી નુકસાની બહુ જ તમે પતંગ ચગાવો પક્ષીઓનું ધ્યાન રાખો પક્ષી તો બિચારા એની રીતે આખો દિવસ ઉગતા જ હોય છે પક્ષીનો શું વાત છે એમાં એટલે તમે બહુ જાળવીને પતંગ ચગાવો નમસ્તે